ડુ યુ સ્લીપ વિથ ઓપન માઉથ? શું તમને સૂતી વખતે મોઢું ખુલ્લું રાખીને સૂવાની આદત છે? તો આ આદત ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે. કેમ? બિકોઝ અગર તમારું મોઢું ખુલ્લું રહે છે સૂતી વખતે તો એ તમારા મોઢાને ખૂબ જ ડ્રાય કરી શકે છે. હવે ડ્રાય માઉથના કોન્સિક્વન્સીસ ઘણા બધા હોય છે. અગર તમારું મોઢું ડ્રાય થઈ જાય છે તો ઇન દેટ કેસ તમારા મોઢામાં બેક્ટેરિયલ લોડ ઘણો બધો વધી જાય છે. સેકન્ડ, તમારા ગમ્સ છે એ બી ખાસા ડ્રાય થઈ જાય છે અને ઇન દેટ કેસ એ ઘણી બધી વાર ગમ્સમાંથી બ્લીડિંગ થવાના બી ચાન્સીસ વધી જતા હોય છે. ડ્રાય માઉથ છે તો તમને કેવિટીઝ થવાના બી ચાન્સીસ બહુ જ વધી જાય છે. તો અગર તમારું મોઢું ડ્રાય છે તો એનું કોઝિસ જાણવું બહુ જરૂરી છે. ઘણી બધી વાર તમારા નોઝમાં એટલે કે નાકમાં બ્લોકેજ હોવાના કારણે તમને મોઢાથી શ્વાસ લેવો પડતો હોય છે. ઇન દેટ કેસ અગર એ વસ્તુ તમને ડાયગ્નોઝ કરવી હોય તો તમારે એક ENT ડૉક્ટરને જલ્દીથી બતાવવું જોઈએ. અને અગર એ દરમિયાન તમારું મોઢું ઓપન રહે છે અને ડ્રાય માઉથના કોન્સિક્વન્સીસ છે તો તમારે ડેન્ટિસ્ટ સાથે બી તમારે એક વિઝિટ રાખવી જોઈએ સો દેટ તમારા કોન્સિક્વન્સીસ વધારે સિવિયર ના થઈ જાય. સો ધ કી પોઈન્ટ ઇઝ ડ્રાય માઉથ ના થાય એના માટે તમારે માઉથ બ્રીધિંગ અવોઇડ કરવું જોઈએ. અવોઇડ નથી થતું તો એના તમારે કોઝિસ ફાઇન્ડ કરવા જોઈએ.